અને આ હીરોની નવાબી નહીં ઘટે કેમ કે એને ચશ્મા તો પહેરવા જ પડે. આખું દઈને પ્રેમથી એવી રૂપાળ્યું હોય. ટાયર તો આર્યા બે કે ગઈ 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 જો જોડી રિહાઈ ગઈ લ્યો. હાલ નહીં બોલાવે પછી હાલ બેટા ન બોલવું જાઓ. હાલ રિહાઈ ગયું ગટુ. હાલ હમણાં ખાવાનું બનાવી દઉં ને બટેટા પૌવા. હાલો હીરો તું આપી મને ખાવા દે બધા ખાવાની ના નહીં પાડે પણ બોલશે નહીં. હાલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 2 અને આપણે જમવાનું બાકી છે. તો ચલો કંઈક જમવાનું બનાવી. અને પાવર પણ ક્યારનો વયો ગયો છે. આજે જો વાવાઝોડું ન આવે તો, કેમ કે 2 દિવસ પહેલાં તો વાવાઝોડું હતું મસ્ત મજાનું. આજે તો હોય કે ન હોય ખબર નહીં. તડકો છે, ખબર નહીં વરસાદ આવે કે ન આવે, કેમ કે ગામડામાં તો કેરી ને ચણા ને બધા પાક બધાયના ખરાબ થઈ ગયા છે. અમારા બેન જો રમે છે. હું માં દીકરા गिर गया. हेलो हेलो ले लो. ठीक है. બટેકા પૌવા થઈ ગયા છે. ગટુને જો આપી દીધું છે ખાવા આપણે, ને હું ખાઈ લઉં. હાલો 2:45 થઈ ગયા છે. પછી ઘડીક આરામ કરું અને 5 વાગે જવાનું છે આપણે હોસ્પિટલ. પાવર હજુ નથી આવ્યો ને 4:30 વાગી ગયા છે. બોલો પાવર વગર શું કરું? એક તો બેટરી નહોતી પણ મારા પાવર બેંકમાં ચાર્જિંગ હતું, મેં કીધું કરી નાખું. અને ગટુ જો રમે છે બહાર. જવું છે મારે હોસ્પિટલે, પણ હરીનો ફોન આવે ને પછી જવાનું છે એવું છે. કંઈ નહીં, ચલો ફોન આવે ત્યાં લગી રાહ જોઈ, ક્યારે જાઉં ક્યારે નહીં. જો મારા હીરો આવી ગયા છે મસ્ત મજાના, નાહી ધોઈને રેડી થાય છે. 6:15 થઈ ગયા છે. હવે અમારે બેન જવાનું છે ફરવા લઈ જાવ પાછા દવાખાને ફરવા. એ મને દવાખાને ફરવા લઈ જાય છે. એની વાટે જ હતી કે હું આવું ને પછી જાવું આપણે. તો ચાલો આપણે જઈએ દવાખાને. તો મસ્ત સન છે જો, હમણાં હાથમી જાહે ડીટે. અને આ હીરોની નવાબી નહીં ઘટે કેમ કે એને ચશ્મા તો પહેરવા જ પડે. જય હિન્દ દોસ્તો. મોંઘા હોય તે એનું બોક્સ કઈ ગયું? બોક્સ બોક્સમાં રાખ્યું તો નગર પાછા બરાબર છે. એમને નથી મૂક્યા ને. ઓહો 550 ના છે એટલે કે મોંઘા છે. બોલો બહુ કરી. મેં એને છે ને ગુચીના લઈ દીધા હતા, બહુ મોંઘા લઈ દીધા. તોય એને એવું નથી કીધું કે આ મોંઘા છે. એને તે તોડી નાખ્યા. બોલો મેં ગિફ્ટમાં આપ્યા હતા, આન કરતા મોંઘા હતા. મેં અહીંથી લેજો, ગટુ સામે છે હો ઓલી બાજુ. તો અમે આવી ગયા છે અત્યારે મોટા વરાછા હિમાયા હોસ્પિટલમાં. હવે જવાનું છે ઉપર અહીંયા, કેમ કે હરીના જે કામ કરે ને શેઠનું હોસ્પિટલ છે, તો અહીંયા જઈએ છે ઉપર. ચલો ઉપર જઈએ. લ્યો ઉતરીને ભાગી ગઈ. કેવું ફેરવે છે જોયું? ગોળ ગોળ ગોળ. ચીખે ચડ્ડી ઉતર ગઈ. ખોટું બોલતો, નાડી નથી બાંધી. બાંધી દો, લ્યો પાપા બાંધી દો. બીજું હું. તમે આવી ગયા હોસ્પિટલેથી, પણ સોનોગ્રાફી કરાવવા જવાની. સવારે સોનોગ્રાફી કરાવવા જવાની છે ને બપોર પછી પાછું 5 વાગે આપણે હોસ્પિટલ જવાનું છે. કંઈ નહીં, ચલો જે થાય સોનોગ્રાફી કરાવી આવી પછી જોઈએ હવે, કેમ કે ઓપરેશનના ચાન્સીસ એવું કીધું છે એટલે ઓપરેશન કરાવવું પડશે. હરખો લોટ બાંધજો હો ગટુ, મસ્ત મસ્ત. ઓકે. બનાવું છું ત્યારે ગુવાર બટેટાનું શાક. એનું લોટ બાંધી નાખે એટલે રોટલી બનાવી નાખીએ. તું બાંધીશ લોટ? હે તને આવડે છે? મોટી થઈ ગઈ છો કા? આવે તો જમવા બેસી ગયા છીએ અને 10:15 થઈ ગયું છે. રોટલી છે, પાપડ, છાશ અને ગુવાર બટેટાનું શાક. કોકે કમેન્ટ કરી હતી ક્રિશા કે તમે કે નકરું હરીને બટેકાનું શાક બીજું કાંઈ ભાવતું નથી.
ભીંડો હોય તો બટેટા હોય, ગુવાર હોય તો બટેટા હોય. એટલે કમ્પલસરી છે બધાયમાં બટેટા જોઈએ. કે બધામાં હોવું જોઈએ આમ. ખોટા એવા ખતરા ન કરીએ કે ભીખા રહે એમ. એટલે એને ગમે એ શાક બનાવી દો ને એમાં મને એમ કે તું બટેટું નાખજે ગમે એવું શાક હોય. એટલે બટેકા બધી જગ્યાએ. compulsory માટે. કોઈ બેને શાક ન ભાવતું હોય ને, તો ભીંડા ન ખાતું હોય, ગુવારનો ખાતો, ભીંડો ન ખાતો હોય, એ બટેકા મિક્સ ભાવવા મળે. ખાલી ભીંડા નાખ્યો હોય તો ભાવે ક્યારે? તમને ખાલી ભીંડો તો ભાવે જ છે. પણ હવે જે પૂછે ને કહી દેશો હરીને ખાલી એક બટેકાનું શાક જ ભાવે એટલે કોઈ કહેતા નહીં કે આવા બટેકા. આમાં મારો કાંઈ હાથ જ નથી. ઈ કે ઈ હું તો બનાવી એ તો કાલ કે દઉં. કારેલાનું બનાવી દે. મને એમ કે કારેલા, મારા ઘરે બધી સબ્જી આવે પણ ઈ ખાય નહીં. હા. પૂરી આવે, ગલકા આવે, કારેલા આવે, દૂધી આવે પણ એને ખાવું જોઈએ ને. બટેકા વાળું. ભાવે પણ કારેલું નહીં આવે. એટલે જ કહું સબ્જી બધી આવે અમારે. મારે ટિફિનમાં જે મને ભાવે નહીં 2-3 શાક જ આવે આખું વરસ. અમારે એમ જ છે. ખોટા અખતરા ન કરીએ કે ન્યા જઈને આપણે ભીખા રહીએ. એને મગ ને ગુવાર ને ભીંડો ને બટેટા ને એવું જ દઉં મને. એટલે ભૂખા ન રહે સમજો? બરોબર. કંઈ નહીં. એટલે મારા ઉપર કોઈ એમ ન કહેતા કે તું આને ખવડાવતી નથી. એને ખાવું નથી. એટલે હું કરું. એને મારું વાત સોરી નહીં બોલી. આને માર ખાવાનો શોખ છે સમજાણું? નકર બિચારી વહી જાતી. તો? બોલી જાય. સમજો ચિત્રા બિત્રા વીકી થઈ કાઢાના એટલે કોતી વહી જઈ પછી છોકરી જોઈએ હું જોવે તાકાતવર હું એમ કે જો કીધું તું સોરી બોલો જાતી થઈ. જાતી જ તી તમે જ છો. સોરી બે છે. મારે સીધું છો તમે. આમ સોરી ગટુ થઈ ગયું સોરી થઈ ગયું. ઈ જો દાદાગીરી કરે. હાલે તારી તો આંજે બે બાદી પે બસ ગટુ જાવ હવે વઈ જાવ રૂમમાં. હા કેમ હુઈ ગયો? એને એક્ચ્યુઅલી બહુ ઊંઘ આવે છે. કેમ થાકી ગયો દમણથી આવે? થાકી ગયા દમણથી ને આવ્યા છે, થાકી ગયા. હેમંતભાઈ આ તો થાકી ગયા. લંઘાઈ ગયો દમણ જઈને આવ્યો છે તો. તે કાંઈક હેરાન કર્યો હોય છે. વહી આવ્યા તા હો. તે કાંઈક હેરાન કર્યો હોય છે. કોઈને હેરાન નથી કર્યા. મારા પાસે એવો ટાઈમ જ નહોતો હેરાન કરવાનો કોઈ. હારી કાંઈક એનો ક્રિશાનો હાથ છે ઠાકવામાં કે તારી રીતે ઠાક્યો છો? મેં કાંઈ કીધું જ નથી કોઈને. વખતે બાઈનો હાથનો દોસ્તાર એવા મળી જાય. લખણ ખોટા હોય ને કોક દોસ્તાર એવા. થાય તો થાય છે. તે આ વખતે મન ન લઈ જાય ને મને દુઃખ લાગ્યું. અમે તમને કીધું જ તું તમે આવ્યા નહીં બરાબર એટલે અમને ન કહેતા તમે. પણ મારે રજા પડાય એવું નહોતું ને. લાગ્યું હોય ને હા ઘેરે રહી. કાંઈ વાંધો નહીં. દસ વાર કીધા પછી પાવાનું. કેટલું કીધું હોય હિંમતભાઈ તોય અત્યારે એમ કહે છે કે તમે અમને લો લઈ ગયા ને બધા હિંમતભાઈ ને કીધું તું તો મારે રિહાઈને પછી વહી જવું છે કાંઈક બીજે દેવા. કેવા માણસો છે એકલા જઈ આવ્યા ને મોજ કરી આવ્યા. એવું કાંઈ નહીં તમને કીધું તું 10 વાર તમે એકલા ગયા હોત ને હા. સાત વાર હારું. સારા દોસ્તારોમાં આ વાંધો કે નહીં વધારે સારા દોસ્તારોમાં જો રિહાય તો મનાવે નહીં ભાગી જાય તો બોલાવે નહીં. હવે સારા દોસ્તારો બેસ્ટ ફ્રેન્ડમાં આ બહુ મોટો વાત. મારે તો જો કોઈ બેસ્ટ ફ્રેન્ડ જ નથી એટલે મારું ઉપાધિ ને રિહાઈ ટવડાઈને ખૂણામાં બેસી જાય તોય મારે કાંઈ લેવાનું. હું રિહાય તો તમે રિહાવ તમે ક્યાં મારી બેન પડી? અરે પેટ પડી જડું છે પણ લે બેનપણી નથી હું રિહાણો હોય તારે મનાવા આવવું પડે. ઘર ભેગું થાને ભાઈ. બાદવા આવું ગટ્ટુ આવે ગટ્ટુ ગટુન મોકલું એટલે બધું કામ થઈ જાય મારું. ગટુ એકને મનાવ મોકલી દે એટલે એક વખત ની 77 વખત એ અત્યારે જોઈ ને એ કે સોરી બોલ હારી ને મારી વાહે પડી ગઈ તો. તો પડી જ જાય ને વાહે. એટલે અમે તમને લઈને જ ગયા એટલે એવું ન કહેતા ગામને કે અમને લઈને જ ગયા બરાબર તમે આવ્યા નહીં. જો તમે કીધું સબસ્ક્રાઇબર મારે મિત્રો રજા પડે એમ નથી ને મને રજા આપી દે હે ને મારે દિવાળી
વાગી પછી દિવાળી કેમ જાહે મારી રોદડા રોવા મીડા તે રોદડા રોવા જ પડે ને. હમણાં ને હમણાં અમારે 3 રજા આ મહિનામાં પડી જીતી. આ તો હુકામે ચાલુ રખાય ને ભાઈ એવું એમ થોડું નહીં. ગમવું હાલે મારે. હવે એમ નહીં કહેતા કે ડુમસ મને દમણ તમણ ન લઈ ગયા નકર ઈ છે ને ઓલી સાલુ ગુલાબમાં કંઈક બળીઓ ગોતીને મળશે મારવા. અમે તો કીધું તું તમે નો આવ્યા એમાં તમારો વાંક અમારો કાંઈ એવું નથી. જો આપણે દેહમાં જ્યાં 2 રજા પડી હતી, પછી વોટર પાર્કમાં જ્યાં 1 રજા. આવું હોય ને અમને સંભળાવું હોય. પણ રવિવારે રાખતા હોય તો તમે પ્રોગ્રામ બધાય. લે રવિવારે કાંઈ અમારે એટલા ને રજા પડે અમારે ન પડે અમારે રજા નહીં પડતી હોય. પણ રવિવારે રાખતા હોય તો તારે નવી નવીનું કામ અમારે કામ નહીં કામ નહીં તમે એવું નથી હિંમતભાઈ. આ હે ને રવિવારે એકે પ્રોગ્રામ ન કરે, કોઈ દી ન કરે. પણ રવિવારે કામ કરવાનું. રવિવારે ક્રિસમસ પ્રોગ્રામ કરે એડવર્ટાઈઝ ને એનો. ઈ એવા પ્રોગ્રામ લઈને કરે. એનો કૂતરો અંગ્રેજી ને અમારો ફૂરી અનવડી આવું થોડું હાલે. તમારા ભાઈબંધ જ છે બધાય નકામા. એકેયમાં કાંદો કાઢી લીધા જેવો. હું રેડી માણસ છું. કાંદાની વાત ફેંકી દેવાના જ કાંદાને સાઈડમાં. હવે ગમે એ પ્રોગ્રામ કરશે ને 4-5 મહિના પછી કરશે, કારણ કે હમણાં મારે કમાવાનું છે. ક્યાંય નથી જવાનું. બસ ખુશ. હમણાં ને હમણાં આ મહિનામાં ફરી આવ્યા. 4-5 વર્ષનો પ્રોગ્રામ કરી નાખો મેં તો ના જ પાડી. હવે મારે હમણાં ક્યાંય જાવું જ નથી. સીધો પણ આરામ ગોવાનો પ્રોગ્રામ કરી કરવાનો. નાખશું. હે સીધા હવે આની પછી હરી ગમે એ પ્રોગ્રામ કરી હે ને આઉટ ઓફ ગુજરાત નો કરશે શાયદ. ભલે 3 વર્ષે કર પણ એકવાર કરશે. ઘરે કદાચ ક્યાંક પ્રોગ્રામ કરીને ખાવાનો તો બાજુ લખી દેવો આઉટ ઓફ ગુજરાત આઉટ ઓફ ગુજરાત તો બોડી બનાવી હા, લેવું કેમ ના હા. મળતી એટલે આપણે બહારનો આને program હું થઈ વધારે ગયો. ગોઠે વિયેતનામ કે બીજું કઈ થાઈલેન્ડ. થાઈલેન્ડ. હા યા થાઈલેન્ડ લખી નાખી. મોટા અક્ષર. ઊંઘ આવે. આ મોટી મોટી વાતો કરવા અહીં હું. તો કેવી? તમે ઓલો કેને આપણે એવું નથી. તમારે પ્રોગ્રામ કેન્સલ જ કરવો હોય તો કઈ સારું મોટું વિચારીને કેન્સલ ન કરીએ. ના ના અમને એટલે તો ફિરકી છે ની નગર વિટવા મળે તમારે હું તમારે સુરત બાર ગુજરાત બાર જાવ, તમે ક્યાં જાવ? ક્યાંય નહીં ઘરે. જઈને આને કાંઈ કાઢા જેવા છે નહીં. ત્યાં બીજો પ્રોગ્રામ કેન્સલ જ નથી કરવો સીધા ઘેર જ રહી જાય. માણસ સારું વિચારીને પ્રોગ્રામ કેન્સલ કરે ને તો એમાં ફેલ આવે. વિચારવું જ હું કામ જાવું નથી. ખોટું મગજને હું કામ આપણે આમ તો વિચારી થાઈલેન્ડ નું વિચાર પાકિસ્તાન વિશે ને તને તો બહુ હા એને પાકિસ્તાન બહુ ગમે સિરિયસ. આ પાકિસ્તાનના વિડીયો હું જોઉં છું એટલે એમ લાગતું એને છે કે ગમે બહુ પાકિસ્તાન. ઈ સપનામાં એને પાકિસ્તાન આવે. બોલ તો પાકિસ્તાન તો ગમે કે ન ગમે નાની છોડી બહુ ગમે इतने तेजस्वी लोग हैं हमारे पास. હા નકાબમાં હોય ને બધી. લઈ આવી છે કદી. હવે ઓલા ઘોડીની બહાર કે તે ધોળા બાજ મોઢું તો કર્યું તો જો. ખાલી આંખો જોઈને પ્રેમ થઈ જાય હો. ખાલી આંખો જોઈને પ્રેમ થઈ જાય. આખું જોઈને પ્રેમ થઈ ગયા. આંખો જોઈને પ્રેમ થઈ જાય એવી રૂપાળીઓ હોય. આખું ડાસુ જોતો પ્રેમ પણ આપણે આને ઘર સમય મોકલી દેવું. આખું ડાસુ આપણું જોવો તો એને પ્રેમ આવો જોઈએ. તમારે તમતાર ઓલું થાય ને અમે તમને પાકિસ્તાન ઘા કરી આવશું. અમારે તમને અહીંયા કાંઈ કામ નથી. જરૂર જ નથી મારે તમારી. મારે પાકિસ્તાનનો ટોપ ગોળો છે ને એની પર બિહાડી પડવો તમારે બધાને મારી જ નાખવો છે બધાને. એટલે તમારે પાકિસ્તાન જાવું છે. પાકિસ્તાને મેં થાઈલેન્ડ નું કીધું તો. તમને પાકિસ્તાનનો બોમ્બ ગોળો એવો છે ફોડે તો નંજા ફૂટે એટલે નાન્યા બિહાડી ફોડવાનું થાય એક કામ કરો ને આને છે ને ઓલા ધુરંધર અમને મોકલી ગયો ને ના પાકિસ્તાનમાં રહી ગયો હે એની ગેંગમાં રહ્યો છે